જાંગલિયા હાટીના તાલુકાના પંચાયતમાં મહિલા પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ ટીડીઓ દ્વારા બોલાવેલ સામાન્ય સભા. અવિશ્વાસની દરખાસ્તને અનુલક્ષી તાલુકાના પંચાયતના ચૂંટાયેલ સભ્યોના મત પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. ચૂંટાયેલ 20 પૈકી 19 સભ્યોએ કર્યું મતદાન. 17 વિરુદ્ધ બીજી દરખાસ્ત મંજૂર થઈ. તાલુકા વિકાસ અધિકારી દ્વારા આગામી દિવસોમાં મહિલા પ્રમુખનું પ્રમુખપદ રદ કરી નવા પ્રમુખ માટે યોજશે કવાયત. હવે નવા તાલુકા પંચાયતના પ્રમુખ કોણ તે શહેરભરમાં ચર્ચાનો વિષય. તાલુકા પંચાયતના અવિશ્વાસ દરખાસ્તના વિરોધમાં મતદાન કરવાની જિલ્લા કોંગ્રેસના વ્હીપનો કોંગ્રેસના સદસ્યો દ્વારા ઉલ્લંઘન. તાલુકાના પંચાયતમાં હાલ 20 બેઠકો હોય જેમાં ભાજપ પાસે 13 સદસ્યો અને કોંગ્રેસ પાસે 6 સદસ્યો હતા જે એક સદસ્ય પક્ષપલટો કરી લીધો છે. જિલ્લા કોંગ્રેસના સમિતિના અધ્યક્ષ ભરતભાઈ અમીપરાની સહી સાથે આજે કોંગ્રેસના ચૂંટાયેલ સભ્યોને લેખિતમાં વ્હીપ આપી જણાવ્યું હતું કે અવિશ્વાસના દરખાસ્તના વિરોધમાં મતદાન કરવું. 5 પૈકી 4 સદસ્યો દ્વારા જિલ્લા કોંગ્રેસની આ વ્હીપની પરવા કર્યા વિના અવિશ્વાસની દરખાસ્તને સમર્થન કરી જિલ્લા કોંગ્રેસ દ્વારા આપેલ વ્હીપનો કરાયું ઉલ્લંઘન. કોંગ્રેસ તાલુકા માંગ સંગઠનનો અભાવ નજરે ચડ્યો. શું મોવડી મંડળ કોંગ્રેસમાં ચૂંટાયેલ સદસ્યો વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. રિપોર્ટ પ્રતાપ સિસોદિયા. પંચાયતના પ્રમુખ શ્રી નૈનાબેન આશીષભાઈ લાડાણી વિરુદ્ધ જે અવિશ્વાસની દરખાસ્ત થયેલી હતી જે 17 સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલી હતી, ત્યારબાદ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના આદેશ અનુસાર આજની તારીખ હોવાનું આયોજન કરવામાં આવેલું છે. એ સામાન્ય સભામાં મારી આટીના તાલુકા પંચાયતના કુલ 20 સભ્યોમાંથી 17 સભ્યો જે છે એ અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં મતદાન કરેલ છે, તેમજ 2 સભ્યો જે છે એ અવિશ્વાસની દરખાસ્તની વિરોધમાં મતદાન. પંચાયત ધારાના નિયમ મુજબ 3 દિવસમાં છે અવિશ્વાસની દરખાસ્ત જ્યારે પણ પાસ થઈ જાય છે ત્યારના 3 દિવસ બાદ છે